યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વર્તાયેલી ખાતરની અછતનું નિવારણ કેવી રીતે લાવવું અને કેટલાક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી છે પણ જીવામૃત કે ઘન જીવામૃત બનાવવાની ઝંઝટ કોણ કરે? આ બંને પ્રશ્નોનો એક જ જવાબ છે દક્ષિણ ગુજરાતના કમલેશભાઈ પટેલ. કમલેશભાઈ વર્ષોથી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જીવામૃત જાતે બનાવે છે, ઘન જીવામૃત પણ તેઓ જાતે બનાવે છે. કેટલાક મિત્રોની ફરમાઈશ પર તેમને ઘન જીવામૃત બનાવી પેકિંગ કરી તેને વેચવાની શરૂઆત કરી. નાનકડી શરૂઆત આજે વર્ષે દહાડે 1 લાખ ઘન જીવામૃતની બેગ સુધી પહોંચી છે. કમલેશભાઈની મહેનત એટલી હદે રંગ લાવી છે કે તેમને હવે સરકાર તરફથી સુરતમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા અને ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પને કેવી રીતે નિવારી શકાય આ ચર્ચા માટે આમંત્રણ મળ્યું છે. કમલેશભાઈ પ્રાકૃતિક ખેતી અને ઘન જીવામૃત પર લોકોને એક મહત્ત્વનો સંદેશો ત્યાંથી આપશે. શું કહી રહ્યા છે કમલેશભાઈ? આવો તેમના મોઢે જ સાંભળીએ. ગામ અંબેટી, તાલુકો પલસાણા, જિલ્લો સુરતનો રહેવાસી છું. મેં 2016થી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે અને પ્રાકૃતિક કૃષિની શરૂઆત કર્યા પછી મારું જે ઉત્પાદન મારા મિત્રો વર્ગોએ જોયું તો એમણે કહ્યું કે ભાઈ આ ખેતી અમે કરવા તૈયાર છીએ, પણ આ ઇનપુટ જે અમને તૈયાર મળે તો અમે આ ખેતી અપનાવી શકીએ એમ છે. તો મેં 2017માં ઘન જીવામૃત બનાવવા માટેની શરૂઆત કરી હતી. પહેલા વર્ષે મેં 3000 બેગ બનાવીને શરૂઆત કરી છે, પણ ખેડૂતોમાં માંગ વધતા એને મેં એસ્ટાબ્લિશ કરીને આજે 1 લાખ બેગ વર્ષ દિવસે હું બનાવું છું ઘન જીવામૃત. અને સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો સુધી પહોંચવાનો મારો પ્રયાસ છે અને એવું આશા રાખું છું કે સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય.